ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे विस्तारस्म श्लोके अप्रतीकाधिकरणे तत्क्रतुं न्याय ईरितः ब्रह्मलोकफलं तस्माद् सकामस्येति वर्णितम्। निर्गुणोपास्ति सामर्थ्यात् तत्र तत्त्वमवेक्षते। पुनरावर्तते नायम् कल्पान्ते च विमुच्यते। प्रणवोपास्तयः प्रायः निर्गुणा एव वेदगाः। क्वचित् सगुणताप्युक्ता प्रणवोपासनस्य हि परापरब्रह्मरूपः ओंकार उपवर्णितः। पिप्पलादेन मुनिना सत्यकामाय पृच्छते। एतदालम्बनं ज्ञात्वा यो यदिच्छति तस्य तत् इति प्रोक्तं यमेनापि पृच्छते नचिकेतसे। इह वा मरणे वास्य ब्रह्मलोकेऽथवा भवेत् ब्रह्म साक्षात्कृतिः सम्यक् उपासीनस्य निर्गुणम्। अप्रतीकाधिकरणे तत्कृतुं न्याय ईरितः
બ્રહ્મલોક ફલમ તસ્માત સકામસ્તેત વર્ણિતમ. આમ જે સગુણ બ્રહ્મની ઉપાસના કરે છે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. નિર્ગુણોપાસ્ય સામર્થ્યાત અથવા સકામ ઉપાસના કરે છે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. નિર્ગુણોપાસ્ય સામર્થ્યાત પરંતુ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી હોવાને કારણે તત્ર તત્વમવેક્ષતે એ બ્રહ્મલોકમાં એ તત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે. પુનરાવર્તતે નાયમ કલ્પાંતે જ મુચ્યતે અને પછી એ આ લોકમાં પાછો આવતો નથી. કલ્પના અંતે બ્રહ્માની સાથે એનું પણ મોક્ષ થઈ જાય છે. પ્રણવોપાસ્તય પ્રાય નિર્ગુણા એવ વેદગાહ. વેદમાં મહદંશે જે પ્રણવ ઉપાસનાનું એટલે બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે, પ્રણવની મદદથી બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે, એ મુખ્યત્વે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. ક્વચિત સગુણતા પ્રયુક્તા પ્રણવોપાસનસ્ય અને ક્વચિત ક્યારેક પ્રણવ ઉપાસના એ સગુણ બ્રહ્મ માટે પણ કહેવામાં આવી છે. પરાપર બ્રહ્મરૂપ ઓમકાર ઉપવર્ણિત પિપ્પલાદેન મુનિના સત્યકામાય પૃચ્છતે. ત્યારે સત્યકામે પિપ્પલાદ મુનિને પ્રશ્ન પૂછ્યો ઓમકારની ઉપાસના વિશે, ત્યારે પિપ્પલાદ મુનિએ કહ્યું તસ્માત વિદ્વાન એતેનૈવ આયતનેન એકતરમ અન્વેતિ. મળે પ્રણવ અથવા ઓમકાર રૂપી આયતન કે આલંબની મદદથી વિદ્વાન તો ઉપાસક પરમ ચ અપરમ ચ બ્રહ્મ એ ઓમકાર. એ સત્યકામાં ઓમકાર એ પરમ બ્રહ્મ પણ છે, નિર્ગુણ બ્રહ્મ છે, અપર બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ પણ છે. તેથી ઓમકાર આલંબની મદદથી ઉપાસક સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ બેમાંથી પોતાની ઈચ્છા પણ ઉપાસના કરી શકે અને બેમાંથી એકને પ્રાપ્ત કરી શકે. એતદાલંબરમ જ્ઞાત્વા યો વિચ્છતિ તસ્ય તત. એમ કઠોપનિષદ કહેવામાં આવ્યું કે આલંબન અર્થાત ઓમકાર આલંબનથી યો વિચ્છતિ તસ્ય તત. ઉપાસક કે સાધક જે ઈચ્છે તેને પ્રાપ્ત કરે છે. જે અર્થાત સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ. ઇતિ પ્રોક્તમ યમેનાપી પૃચ્છતે નચિકેતસે. નચિકેત જયારે પૂછ્યું ત્યારે યમરાજે આ પ્રમાણે કહ્યું. એમ કરીને આ ચર્ચાને અહીંયા ઉપસંહાર કર્યો. ઇહવા મરણે વાસ્ય બ્રહ્મલોકે થવા ભવે બ્રહ્મ સાક્ષાત સમ્યક ઉપાસીનસ્ય નિર્ગુણમ. ઉપાસીનસ્ય નિર્ગુણમ ઉપાસીનસ્ય. આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર માટે બ્રહ્મ સાક્ષાત ભવે. બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. તો નિર્ગુણ સમ્યક ઉપાસનસ્ય નિર્ગુણ બ્રહ્મની સાહિત્ય ઉપાસના કરનારને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ઇહવા મરણેવા. અહીં એની ઉપાસના અત્યંત પરિપક્વ હોય તો અહીં અર્થાત આ જન્મમાં આ લોકમાં જ પ્રાપ્ત થાય છે. મરણેવા અથવા તો મરણ સમયે બ્રહ્મ જ્ઞાન થાય છે. બ્રહ્મલોકે અથવા અને જો કંઈક એવો બીજો અવરોધ રહી ગયો હોય તો બ્રહ્મલોકમાં એને જ્ઞાન દ્વારા એને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. એમ કરીને ગ્રંથકારે કહ્યું કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી બ્રહ્મ સાક્ષાત્કાર થાય. આજે ચર્ચા શરૂ થઈ ઉપાસનાની આ પ્રકારે यह तावत वेदांत शास्त्रे नित्यानित्य सुविवेकादि साधन चतुष्टय संपन्नस्य. तो પ્રકરણના પ્રારંભમાં જ કહેવામાં આવ્યું કે વેદાંત શાસ્ત્રમાં જે સાધન ચતુષ્ટય સંપન્ન વિવેક વૈરાગ્ય સમાધિ સિદ્ધ સંપત્તિ મુમુક્ષુત્વ આ પ્રકારની યોગ્યતા પરિપક્વતા ધરાવનાર હોય સાધક સમ્યક શ્રવણ મન નિધ્યાસન અનુષ્ઠાનવત અને સારી રીતે શ્રવણનું મનનનું નિધ્યાસન અનુષ્ઠાન કરી રહ્યો છે. તત્વ પદાર્થ વિવેચન પૂર્વક મહાવાક્ય અપરોક્ષ જ્ઞાનેન. શ્રવણ કરવું એટલે મહાવાક્યનું શ્રવણ કરવું, તત્વમસી મહાવાક્યનું શ્રવણ કરવું અને એટલે ગુરુમુખીથી શ્રવણ કરવું. આ ગુરુજી તત્વમસી મહાવાક્યનું પ્રતિપાદન કરે એ તત્પદનું અર્થાત ઈશ્વરના સ્વરૂપનું પ્રતિપાદન કરે, ત્વમ અર્થાત જીવના સ્વરૂપનું પ્રતિપાદન કરે, અસી અર્થાત બંનેના ઐક્યનું પ્રતિપાદન કરે. આ પ્રકારે શ્રવણ
જે શ્રવણ કર્યું એના જ અર્થનું મનન અને એનું જ નિધિધ્યાસન. તત્વ પદાર્થ વિવેચન પૂર્વક મહાવાક્યાર્થ અપરોક્ષ જ્ઞાન એમ કરીને તત્વમસી મહાવાક્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે કે તું બ્રહ્મ છે, અર્થાત અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. મહાવાક્યાર્થ અપરોક્ષ જ્ઞાન, તો મહાવાક્યનો અર્થ છે જીવ અને બ્રહ્મનું ઐક્ય. એ જે પોતાને જીવ માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. મૂળ ઉપદેશથી ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન છે કે ભ્રમ દૂર કરવાની જ અપેક્ષા છે, વિવક્ષા છે. કારણ કે જીવ વાસ્તવમાં બ્રહ્મ છે નથી, એનું હું જીવ છું એ પ્રકારનો ભ્રમ છે, એને કેમ દૂર કરવો? એ ભ્રમ દૂર કરવા માટે જ આ જીવના અર્થ આત્માના સ્વરૂપનું વિગતવાર નિરૂપણ કરે કે તું પોતાની જાતને જેવું માને છે તેવું નથી. તું કે દેહ નથી, ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી, આ સર્વ સાક્ષી છે, અવભાષક છે, દ્રષ્ટા છે, ચિદાનંદ રૂપ છે, શિવ છે. આ પ્રકારે વિસ્તાર નિરૂપણ કરવામાં આવે. ઈશ્વર પણ જગતનો સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન ખરો. પણ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ તો એ જ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. આમ જીવ અર્થાત તું જે પ્રકારની અલ્પતા અનુભવ રહ્યો છે ઉપાધિને કારણે છે, ઈશ્વરની મહાનતામાં ઉપાધિને કારણે છે, અને વાસ્તવમાં ઈશ્વર અને જીવ વચ્ચે કોઈ પ્રકારનો ભેદ નથી. એમ કરીને જીવ વિશેના, ઈશ્વર વિશેના, જગત વિશેના જે બધા ભ્રમ છે એ ભ્રમને દૂર કરે છે ઉપદેશથી. અને આ રીતે પોતાના વિશેનો આ પ્રકારનો ભ્રમ દૂર થવાને કારણે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું, તત્વ સાક્ષાત્કાર. બ્રહ્મભાવ લક્ષણો મોક્ષ ભવતી. અને એ રીતે બ્રહ્મભાવ, હું બ્રહ્મ છું. બ્રહ્મભાવ એટલે બ્રહ્મપણાને પ્રાપ્ત કરવું. બ્રહ્મપણાને પ્રાપ્ત નહીં કરવાનો, પણ બ્રહ્મપણાને જાણવું, અર્થાત હું બ્રહ્મ છું એ જાણવાથી સયો હોય તત્ પરમ બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી. તે પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ બની જાય છે. એને બ્રહ્મભાવ અર્થાત જેમ દસમો પોતાને જાણીને દસમો બની જાય છે તેવી રીતે જીવ પણ પોતાને જાણીને બ્રહ્મ બને છે. મોક્ષો ભવતી પ્રતિપાદિતમ. આ વેદાંત શાસ્ત્રનો સિદ્ધાંત, એની પ્રક્રિયા. તત્ર શ્રુતોપનિષદ કસ્યાપી. હવે આ પ્રકારે હોવા છતાં જેણે ઉપનિષદનું શ્રવણ કર્યું છે, બુદ્ધિમાન્દ્યાદના કેનચિત પ્રતિબંધેન, બુદ્ધિમાન્દ્ય, પ્રજ્ઞામાન્દ્ય વગેરે એના કોઈક પ્રતિબંધને કારણે. તો 43મા શ્લોકમાં કહેવામાં આવ્યું, પ્રતિબંધો વર્તમાન વિષયાસક્તિ લક્ષણ પ્રજ્ઞામાન્યમ કુતર્કશ્ચ વિપર્યય દુરાગ્રહ. તો પ્રતિબંધ, વર્તમાન પ્રતિબંધ, ભૂત પ્રતિબંધ, વર્તમાન પ્રતિબંધ, ભાવિ પ્રતિબંધ, એવા પ્રતિબંધો કહેવામાં આવે. મુખ્ય પ્રતિબંધ તો વર્તમાનમાં છે. પ્રતિબંધો વર્તમાન, મુખ્યત્વે સાધકને જે પ્રતિબંધ નડે છે, અર્થાત આ તત્વજ્ઞાનનો સાક્ષાત્કાર કરવામાં જે અવરોધરૂપ છે એ છે વિષયાસક્તિ લક્ષણ. વિષયમાં આસક્તિ હોવી, અર્થાત વૈરાગ્યનો અભાવ. પ્રજ્ઞામાન્યમ, પ્રજ્ઞાની બુદ્ધિની મંદતા. પ્રજ્ઞામાન્યમ બુદ્ધિ તૈક્ષ્ણ અભાવ. બુદ્ધિની તીક્ષ્ણતાનો કે સૂક્ષ્મતાનો અભાવ, જેને કારણે શાસ્ત્રના વાક્યનો સૂક્ષ્મ અર્થ સમજવાની ક્ષમતાનો અભાવ. પ્રજ્ઞામાન્યમ કુતર્કશ્ચ શુષ્ક તાર્કિકત્વેન શ્રુત્યર્થસ્ય અન્યથા ઊહનમ. કુતર્ક, કોઈકની બુદ્ધિ એવી હોય કે શાસ્ત્ર જે કહેવા માંગતું હોય એનો કોઈ ઉલટો જ અર્થ કરે. આમ શુષ્ક તાર્કિકત્વેન, શુષ્ક તર્ક એટલે કે શ્રુતિને સંમત તર્ક નહીં, પરંતુ પોતાને ફાવે એવો તર્ક કરે. શ્રુત્યર્થસ્ય અન્યથા ઊહનમ. શ્રુતિ જે કહેવા માંગે છે એનું કંઈક ઉલટી જ રીતે એનું અર્થઘટન કરવું, એને કહેવાય કુતર્ક. આપણે એક દોષ છે, કુતર્ક રૂપી દોષ. બસ આવો કુતર્ક કરવાની ટેવ પડી ગઈ.
વિપર્યય દુરાગ્રહ અને વિપર્યય દુરાગ્રહ એટલે વિપરીત ભાવના. હું કરતા છું, ભોગતા છું, આ પ્રકારની ભાવના, આ પ્રકારનો ભ્રમ છે, એને પકડી રાખો. આ બધાને પ્રતિબંધ કહેવામાં આવે છે. એમાં વિષયાસક્તિ લક્ષણ, જે વૈરાગ્યનો અભાવ છે એ તો કર્મયોગથી દૂર થાય. પ્રજ્ઞામાન્યમ, આ પ્રજ્ઞાની મંદતા એ શ્રવણ, વારંવાર શ્રવણ કરવાથી બુદ્ધિમાં જે મંદતા છે એ ધીમે ધીમે દૂર થાય. કુતર્કસ્ય, આ મનથી અર્થાત અનુકૂળ ચિંતનથી જે કુતર્ક કરવાની ટેવ પડે છે એ ધીમે દૂર થાય. વિપર્યય દુરાગ્રહ, નિધિધ્યાસનથી વિપર્ય અર્થાત વિપરીત ભાવના દૂર થાય. આ પ્રકારે આ પ્રતિબંધો છે. શ્રુતોપનિષદ કસ્યાપી, જેણે ઉપનિષદ શ્રવણ કરવા માટે પણ બુદ્ધિમાન દ્યાદના કેનચિત પ્રતિબંધેન, આજે પ્રતિબંધ કયા? વિષયાસક્તિ, બુદ્ધિની મંદતા, કુતર્ક, વિપર્યયમાં દુરાગ્રહ, આમાં એક અથવા વધારે પ્રતિબંધને કારણે વાક્યાર્થ વિશે અપરોક્ષ પ્રનિધિ અનુત્પત્તો, તેને કારણે જો અપરોક્ષ જ્ઞાન થવું જોઈએ એ નથી થતું. આમ શ્રવણ કરવા છતાં પણ તો કોઈ વાત કરવામાં આવે છે કે જેને શાસ્ત્રનું શ્રવણ કર્યું છે કે કરી રહ્યો છે, અને છતાં પણ આવા કોઈ અવરોધ અને પ્રતિબંધકને કારણે એને અપરોક્ષ જ્ઞાન થતું નથી. તો શું કરવું? તદ ઉત્પાદન દ્વારા મોક્ષ ફલક ઉપાસનાએ નિદર્શયીશું, તો નિદર્શયીશું. અને તો એટલા માટે આ પ્રકરણની અંદર ગ્રંથકારે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું પ્રતિપાદન કર્યું, જેથી આ બધા પ્રતિબંધકો છે દૂર થાય અને જ્ઞાન જન્મે અને એ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. એ આખું તો કે 9મું પ્રકરણ જે છે એને ધ્યાનદેવ પ્રકરણ કહેવામાં આવ્યું. એની ભૂમિકા આ પ્રકારની હતી કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું વિધાન પરણન કરવામાં આવ્યું. જેને શાસ્ત્રોનું શ્રવણ કરેલું છે, અર્થાત જેને પરોક્ષ જ્ઞાન છે, નિર્ગુણ બ્રહ્મ શું વગેરે એનું પરોક્ષ જ્ઞાન છે, અને પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ બનાવવામાં જે અવરોધ આવે છે, અવરોધ દૂર કરવા માટે આ પ્રકારે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું વિધાન કર્યું. બસ એનો ઉપસંહાર કરે છે. ઇહવા મરણે વાસ્ય બ્રહ્મલોકે થવા ભવે. તેથી આ પ્રકારે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી અહીં આ જીવનમાં પેલા પ્રતિબંધ દૂર થઈ જાય તો, અથવા મરણ સમયે અથવા પછી બ્રહ્મલોકમાં કે બીજા જન્મમાં અનેક જન્મ સંસિદ્ધ તથો યાદ પરામ ગતિ ઉપાય, તો સાક્ષાત પ્રતિ ભવે, બ્રહ્મ સાક્ષાત્કાર થાય. બસ આ પ્રકરણનો ઉપસંહાર કરે છે 151 શ્લોકથી. વિચારાત તત્વજ્ઞાન સંપાદન અસમર્થસ્ય, આમ શાસ્ત્રના વિચારથી, શ્રવણ મન વગેરેથી તત્વજ્ઞાન સંપાદન અસમર્થસ્ય, તો શ્રવણ વગેરે કરવા છતાં પણ તત્વજ્ઞાન સંપાદન કરવાની સમર્થ નથી. હમણાં આપણે વાત કરી. નિર્ગુણ બ્રહ્મ ધ્યાને અધિકાર હૈ, તો નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનમાં જેને અધિકાર પ્રાપ્ત નથી કર્યો એને નિર્ગુણ બ્રહ્મના ધ્યાનમાં અધિકાર છે. આ શાસ્ત્ર સંમત વસ્તુ છે. ગ્રંથકાર કહેવા માંગે છે કે અમે આ પ્રકરણમાં જે કહ્યું એ શાસ્ત્ર સંમત છે. અમારે કોઈ સ્વતંત્ર કે કપોલ કલ્પિત બુદ્ધિથી ઉત્પન્ન ઉપજાવેલી આ વસ્તુ નથી. એથી અયમ અર્થ આત્મગીતાયા સમ્યક અભેત. આ વસ્તુ કે શાસ્ત્રનો મહાવાક્યનો વિચાર કરવા છતાં પણ જેને અપરોક્ષ જ્ઞાન જન્મ્યું નથી, એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો આત્મગીતા, આત્મપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે. અને તેથી એમાંથી કેટલાક શ્લોકો એ ગ્રંથકાર ટાંકે છે. તો પહેલા કહે છે 151 શ્લોકમાં, અર્થોયમ આત્મગીતાયામ અપિ સ્પષ્ટમુદીરિતઃ વિચારાક્ષમ આત્માનમ ઉપાસીતેતિ સંતતમ. અયમ અર્થ આત્મગીતાયાપી સ્પષ્ટમ ઉદીરિતઃ. આ અર્થ
કયો અર્થ કે જેને તત્વના વિચાર થવા છતાં અર્થાત શ્રવણ મનન વગેરે છતાં પણ જેના આત્મજ્ઞાન ઉત્પન્ન થયું નથી એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકે એ અર્થ. આત્મગીતાના સ્પષ્ટમ ઉદીરિત. આત્મગીતામાં પણ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યો છે કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના દ્વારા બ્રહ્મ સાક્ષાત્કાર થઈ શકે. શું કહેવામાં આવ્યું છે? વિચારાક્ષમ. વિચારમાં જ ક્ષમતા ધરાવતો નથી, એટલે કે વિચાર કરે છતાં વિચારમાં ક્ષમતા ન ધરાવે, એટલે કે શ્રવણ કરવું, વિચાર કરવો અને છતાં પણ એ વિચારનું પરિણામ તો જ્ઞાન થવું જોઈએ. એ પરિણામ ન આવે એટલે આપણે કહીએ કે વિચારની ક્ષમતા નથી ધરાવતો. આત્માનું ઉપાસિત સંતતમ ઉપાસિત કે એને સતત આત્માની ઉપાસના કરવી જોઈએ. હું નિર્ગુણ બ્રહ્મ છું એ પ્રકારે સતત પોતાની ઉપાસના કરવી, એ સતત એ પ્રકારની ભાવના કરવી જોઈએ. આગળ વાત કરી ઉપાસના ભાવના. તો વિચારને કારણે તત્વ જ્ઞાન જન્મે, તત્વ દર્શન જન્મે. હું બ્રહ્મ છું એ પ્રકારનું દર્શન થાય, પછી એ તો સ્પષ્ટ જ્ઞાનનો વિષય છે. તો ન થાય તો હું બ્રહ્મ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, પૂર્ણ છું, ચિદાનંદ રૂપ છું, શિવ છું, એ પ્રકારની ભાવના કરવી. આ ભાવનામાં બહુ મહત્વની વસ્તુ છે. આગળ ચર્ચા કરી પ્રમાણે કારણ કે અત્યારે સતત ભાવના થઈ રહી છે, હું જીવ છું, હું સંસારી છું. આ ભાવના જ છે, આ કઈ હકીકત નથી. કોઈ કે આત્માને સંસારી કોઈ જોયો નથી, પણ આ કલ્પિત લેવામાં આવ્યું છે. તો મનમાં સતત આ પ્રકારની ભાવનાનો પ્રવાહ ચાલી જ રહ્યો છે. હું જીવ છું, અહંકાર છું, સંસારી છું, દુઃખી છું વગેરે. તો ત્યાં આગળ નવી ભાવના સ્થાપિત કરવી, હું બ્રહ્મ છું. શા બધી કહો છો? શાસ્ત્ર પરથી કહો છો. શાસ્ત્રોનું શ્રવણ કરવાને કારણે કહું છું. અર્થાત મારામાં આ પ્રકારનું પરોક્ષ જ્ઞાન જન્મ્યું છે અને એ પ્રકારનો નિશ્ચય જન્મ્યો છે કે આ શાસ્ત્ર કઈ વાત સાચી જ છે. મને કોઈ શંકા નથી, પૂરેપૂરી શ્રદ્ધા છે. હું બ્રહ્મ છું, મને પૂરી શ્રદ્ધા છે. એના માટે એ પ્રકારની ભાવના જાળવી રાખવી, એનું નામ છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના. શિવોહમ 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 સોહમ શાંતોહમ આ પ્રકારે. આત્મગીતા વાક્યાને ઉદાહરતી. તો આત્મગીતામાં જે વાક્યો છે એ વાક્યો એટલે કે એ શ્લોકો અહીં કહેવામાં આવે છે. ક્યારેક એને ગ્રંથકાર શબ્દશઃ કહેતા હોય છે, ક્યારેક અર્થતઃ કહેતા હોય છે. ક્યારેક વાક્યો જયારે જયારે શ્લોકના રૂપમાં ત્યારે સીધો શ્લોક ટાંકે કે શ્લોકની પંક્તિ ટાંકે, પણ જયારે એ પદ્યના રૂપમાં એટલે ગદ્યના રૂપમાં હોય, પદ્યના રૂપમાં ન હોય, અને ત્યાર પછી એનો અર્થ છે કે અહીંયા બહુ લાંબુ ચોડ્યું હતું, અમને બધું ના કહેવું તો ખાલી ટૂંકમાં કહી દે. ક્યારેક ક્યારેક આખા વાક્યો કે ક્યારેક એનો અર્થ કે અહીં તો વાક્ય જ આપણને કહે છે 152 શ્લોકમાં કહે છે, સાક્ષાત કર્તુમ શક્તોપી ચિંતયેન મામ શંકિતઃ કાલેનાનુભવારૂઢઃ ભવેયં ફલિતો ધ્રુવમ. સાક્ષાત કર્તુમ અશક્તો ભી. ચલો કઈ વાંધો નહીં, આ બ્રહ્મના સાક્ષાત્કારની શક્તિ ધરાવતો નથી, અર્થાત બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા અશક્ત છે, ભલે રહ્યો તો પણ અશંકિત મામ ચિંતે. એટલે ભગવાન કહે છે કે કોઈ પ્રકારની શંકા રાખ્યા વગર સતત મારું ચિંતન કરવું જોઈએ, અર્થાત મારી ઉપાસના કરવી જોઈએ, મારી ભાવના કરવી જોઈએ. અર્થાત હે અર્જુન, અર્જુન નથી કહેતા, પણ જેમ અર્જુન ભગવાન કહે ને કે તું વાસ્તવમાં હું છું. પાંડવાનામ ધનંજય અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત. હે ગુણાકેશ, હે અર્જુન, પ્રાણી માત્ર હું જ આત્મા રૂપે રહેલો છું. એટલે ભગવાન કૃષ્ણ મારો આત્મા છે, પરમ બ્રહ્મ મારો આત્મા છે. આમ પરમ બ્રહ્મ આપણને કહી રહ્યું છે કે મામ ચિંતયેત અશંકિત. કોઈ પ્રકારની શંકા રાખ્યા વગર, ભલે ને મારા અનુભવનો વિષય ના હોય. કોઈ કોણે કહ્યું કે તું બ્રહ્મ છે, કે તારા અનુભવનો વિષય તો કે નહીં, મારા અનુભવનો વિષય ને ત્યારે શ્રદ્ધાની આવશ્યકતા છે.
એ મારા અનુભવનો વિષય હોય તો શ્રદ્ધાની કોઈ જરૂર નથી, પરંતુ હજી મારા અનુભવનો વિષય અશંકિત શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા રાખીને મામ ચિંતયેત, શ્રદ્ધાથી કોઈ પ્રકારની શંકા વગર સતત મારું આત્મરૂપે ચિંતન કરવું જોઈએ, અર્થાત આત્મ મારી ઉપાસના કરવી જોઈએ કે હું બ્રહ્મ છું, શિવ છું, કૃષ્ણ છું, રામ છું. પણ શિવ, કૃષ્ણ કે રામ દ્વારા જે નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન થયું છે એ હું છું. આમ ભગવાન કહે છે કે સદ મારું ચિંતન કરવું જોઈએ. તો ભગવાન આપ શું કરશો? કાલેન અનુભવારૂઢ ભવેયમ ફલિતો ધ્રુવમ. કાલેન અનુભવારૂઢો ભવેયમ, કાળે કરીને હું અનુભવને આરૂઢ થઈશ. નહીં જ્ઞાન સદૃશમ પવિત્રમ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મનિવિંદતે. ચોથા અધ્યાય ભગવાન કહે છે કાલેન આત્મનિવિંદતે યોગ સંસિદ્ધ. તો કાળે કરીને યોગથી સંસિદ્ધ થઈને અર્થાત યોગારૂઢ થઈને એ કાળે કરીને જરૂર આ જ્ઞાન પ્રાપ્ત કરશે. એ ભગવાન કહે છે કે કાળે અનુભવારૂઢો હોય એમ હું જ સાધકને કહે છે કે કાળે કરીને હું જ તારા અનુભવનો વિષય બનીશ. જેમ ભગવાન 10મા અધ્યાયમાં કહે ને નાશયામિ આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા આમ અજ્ઞાનજમ તમ નાશયામિ. તો ભક્તના અંતરની અંદર જે અજ્ઞાન જન્મેલો અજ્ઞાનનો જે ભ્રમ છે એ અંધકારનો હું જ નાશ કરું છું. આત્મભાવસ્થ એમને આત્મરૂપે હેલો અંતઃકરણની અંદર આત્મારૂપે પ્રકાશનારો હું જ એમના હૃદયમાં રહેલા અજ્ઞાન અંધકાર દૂર કરું છું. ત્યાં જ્ઞાનનો દીપક પ્રગટાવીને આ પ્રકારની ભાવનાથી ભગવાન કહે છે કે કાળેન અનુભવારૂઢો ભવે એમ. કાળે કરીને અર્થાત તારી ઉપાસના પરિપક્વ થશે ત્યારે હું અનુભવનો વિષય બનીશ. ફલિતો ધ્રુવમ, આ ધ્રુવમ અર્થાત નિશ્ચિત વસ્તુ છે એટલે એમાં કોઈ પ્રકારનો સંશય નથી. ધ્યાનસ્ય સમ્યક જ્ઞાનોપાયત્વે દૃષ્ટાંતમાં આ ધ્યાન નિર્ગુણ બ્રહ્મની આકૃત ઉપાસના એ બ્રહ્મ સાક્ષાત્કારનો ઉપાય બની શકે માટે દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતે આ ઉપાસના કે ભાવના પણ જ્ઞાનનું સાધન બને. અહીં શું કહે છે આ પ્રકરણમાં? ભાવના જ્ઞાનનું સાધન છે. આમ તો આ પ્રકારની પ્રક્રિયા જ છે ગીતાની અંદર, બધે વેદાંતમાં પહેલા ભાવના અને પછી જ્ઞાન. આમ કર્મ યોગ કે ઉપાસના એ ભાવના છે અને જ્ઞાન યોગ એ જ્ઞાન છે. ચાલો એ ભાવના દ્વારા પણ પેલું પરોક્ષ જ્ઞાન હોય એ અપરોક્ષ જ્ઞાનમાં પરિણમે છે. તો એને અહીં સમજાવવા માટે 153મા શ્લોકમાં દ્રષ્ટાંત આપે છે. યથા ગાધ નિધેર લબ્ધૌ નોપાય ખનનમ વિના મલ્લાભે પિતથા સ્વાત્મ ચિંતા મુક્ત્વા ન ચાપરઃ. યથા અગાધ નિધેઃ લબ્ધૌ, નિધિ એટલે ખજાનો, અગાધ નિધિ ઊંડો ખજાનો છે. અર્થાત પૃથ્વીમાં ઊંડે કોઈ ખજાનાને ત્યાં આગળ દાટવામાં આવ્યો છે. યથા અગાધ નિધેઃ લબ્ધૌ, આમ પૃથ્વીમાં ઊંડાણમાં ખજાનો દાટવામાં આવ્યો હોય લબ્ધૌ, એને પ્રાપ્ત કરવાનો શું માર્ગ છે? આ દ્રષ્ટાંત કહે છે. ખનનમ વિના ન ઉપાય, ખોદ્યા સિવાય એ ખજાનાને પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય નથી. વિવેક ચૂડામણીનો કહે કે માત્ર ખજાનો 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 એમ બોલવાથી ખજાનો મળવાનો નથી. આપતોક્તિ ખનનમ, આ પ્રકારે બધા જે અવરોધ છે દૂર કરવા પડે. બરોબર, આપણે કહેનારો નીકળે કે ત્યાં ખજાનો છે, એમ શાસ્ત્રના શ્રવણથી આપણને જ્ઞાન થયું કે ખજાનો અંદર છે. વાસ્તવમાં બ્રહ્મરૂપી પૂર્ણતા છે, એ જ મારું સ્વરૂપ, એ જ ખજાનો છે.
તો આ પ્રકારે ખજાના વિશે પહેલા આપણને કોઈ કહેનાર જોઈએ. એમને તો આપણે નીચે દાટેલો આપણે ખબર કેમ પડે કે અંદર છે? તો કોઈ કહે અને એવો આપતો હોય, અર્થાત જેના વચનમાં આપણો વિશ્વાસ છે, કોઈ વિશ્વસનીય અને જાણકાર વ્યક્તિ આપણને કહે ત્યારે વિશ્વાસ જન્મે. અશંકિતા ખોદવાનું. તો ખોદવાનું ક્યારે થઈ શકે? આપણને શ્રદ્ધા હોય તો કોણ તકલીફ લે? કોઈ ગમે તમારી કોઈ તો આપણે ખોદવાનું નથી કઈ. તો કોઈ એવી શ્રદ્ધેય વ્યક્તિ હોય, વિશ્વસનીય વ્યક્તિ હોય અને જાણકાર હોય, આપણો વિશ્વાસ ઉત્પન્ન કરે તો પછી એના વચન પર શ્રદ્ધા રાખીને આપણે ખોદીએ. ખનન વિના ન ઉપાય. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી ખોદવા સિવાય. આ દૃષ્ટાંત કહ્યું, પણ દાષ્ટાંત કહે છે. મલ્લાવે તથા સ્વાત્મ ચિંતા મુક્ત્વા ન ચ અપરઃ ઉપાય. મલ્લાવે તે પ્રકારે મને પ્રાપ્ત કરવા માટે પણ સ્વાત્મ ચિંતા વિના, આત્માના ચિંતન વિના, અર્થાત આત્મા બ્રહ્મ છે એ પ્રકારના ચિંતનની ભાવના વિના ભગવાન કહે છે કે મને પ્રાપ્ત કરવાનો પણ બીજો કોઈ ઉપાય નથી. હા, વિચાર ઉપાય કરો, શાસ્ત્રના શ્રવણ રૂપી વિચાર ઉપાય કરવો પડે. ન થતો હોય તો મારા વિશેની ભાવના, મારી ઉપાસના કરવી, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ વ્યતિરેક કહ્યું. ખોદ્યા વિના બીજો ઉપાય નથી. એને વ્યતિરેક કહેવાય. નકારાત્મક ભાષણ. આમ નહીં કરો તો નહીં થાય એવી રીતે. અન્વય એટલે શું? આમ કરીશ તો થશે. બે રીત કહેવાની છે ને. ક્યારેક શું કહે? આમ નહીં કરો તો નહીં થાય. સ્કૂલમાં નહીં જવું તો તને આમ ના નહીં મળે. પાસ નહીં થવું તો નોકરી નહીં મળે. એ પણ કહેવાની રીત છે. ટૂંકું મારે પાસ થા. અથવા બીજી શું કહે? પાસ થઈશ તો નોકરી મળશે. જેવી વ્યક્તિ એટલે ઘણા લોકોને આમ આવી રીતે આપણે કહીએ કે સરળતાથી કહીએ કે આમ કંઈક થશે તો માની જાય લોકો. બીજા લોકો ના માને ત્યારે વ્યતિરેક મુખથી કહેવું પડે. ક્યારેક અન્વય વ્યતિરેક બંને કહેવા પડે. આમ કરવાથી આમ થશે, નહીં કરો તો નામ થશે, નહીં થાય. એ રીતે તો 153 શ્લોકમાં વ્યતિરેકથી કહ્યું કે ખોદવા સિવાય જેવી રીતે ખજાનાને પ્રાપ્ત કરવાનો ઉપાય નથી, એ રીતે મારું ચિંતન કર્યા સિવાય મને પ્રાપ્ત કરવાનો ઉપાય નથી. ટૂંકમાં ભગવાનનું ચિંતન ભગવાનની પ્રાપ્તિનો ઉપાય થઈ ગયો. આ ભગવાનનું જ્ઞાન ભગવાનની પ્રાપ્તિનો ઉપાય છે. પરવે જ્ઞાન ન થતું હોય તો ભગવાનનું ચિંતન એ ભગવાનના જ્ઞાન દ્વારા ભગવાનની પ્રાપ્તિનો ઉપાય છે. વ્યતિરેક ઉત્તમર્થમ અન્વય મુખેના. અન્વયથી કહે છે. અન્વય એટલે કે હવે આપણે સીધું સીધું કહે છે. દેહોપલમપાકૃત્ય બુદ્ધિકુદ્દાલકાત પુનઃ ખાત્વા મનોભુવં ભૂયઃ ગૃહ્ણીયાન મામ નિધિમ પુમાન. તો ખોદવાની વાત કરે ને, કેમ ખોદવાનું? અહીં વળી ખોદવાનું શું? આવો છો કે જમીનમાં દાટેલો ખજાનો છે બ્રહ્મ કે એને ખોદવાનો? તો હા, ક્યાંક દાટેલો છે, અર્થાત ક્યાંક અવરોધ છે. કેવાનો ભાવ એક ખજાનો છે છતાં પણ આપણે એને મેળવી શકતા નથી. કારણ કે આપીને ખજાનો છે કે અંતર છે કે અંતરાય છે. તેમ બ્રહ્મ છે. વાસ્તવમાં આપણા હૃદયમાં જ આ પૂર્વ પ્રકાશ રહ્યું છે અને છતાં પણ આપણે એને મેળવી શકતા નથી. કારણ કે એક અંતરાય છે, એ અંતરાય દૂર કરવાનો. કયો અંતરાય છે? આ ભ્રમ કે હું જીવ છું, હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું. અહંકાર, આ ભ્રમ જે છે એ જ વાસ્તવમાં બ્રહ્મના જ્ઞાનમાં અંતરાય છે. એના માટે કેવી રીતે અંતરાય દૂર કરવો? દેહોપલમ અપાકૃત્ય. દેહ ઉપલ, ઉપલ એટલે પથ્થર. તો જેવી રીતે પેલા પથ્થરને પહેલા દૂર કરવાના હોય. આ લોકો ખજાનો દાટે ને તે પછી પથ્થર મૂકે ને પાછું માટી નાખે ને પછી પથ્થર એમ કરીને ખબર ના પડે એટલે મૂકે. તો તેવી રીતે ખોદતી જેવી રીતે જે પહેલા પથ્થર આવે પથ્થરને દૂર કરવાના અને ખોદીને પછી છેક સુધી નીચે જવાનું ને ખજાનો પ્રાપ્ત થાય. તેવી રીતે દેહોપલમ અપાકૃત્ય. એમ એક પથ્થર છે. આ દેહાત બુદ્ધિનું પથ્થર. હું દેહ છું એ પ્રકારનો જે વિપરીત ભાવના જે છે દેહાત બુદ્ધિ, એ પથ્થર ગણાય. દેહોપલમ અપાકૃત્ય. આ દેહરૂપી પથ્થર એટલે દેહાત્મા ભાવરૂપી પથ્થર.
દેહ તો બિચારો પથ્થર નથી, દેહ કે વાંધો નથી, કરો પણ છતાં દેહમાં અહંભાવ પથ્થર. કેવી રીતે? બુદ્ધિ કુદાલકાત પુનઃ, બુદ્ધિ બી કોદાળીથી, બુદ્ધિ કોદાળી પથ્થર દૂર કરવાનો હોય તેમ બુદ્ધિ બી કોદાળીથી આ દેહ અહંભાવ પથ્થર છે એને દૂર કરીને તો બુદ્ધિમાં આ પ્રકારનું સતત ચિંતન કે ભાવના કે હું દેહ નથી, હું દેહ નથી, હું બ્રહ્મ છું. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈધ નિત્યમ તદ બ્રહ્મ નિત્યમહમ ન ચ ભૂત સંગહ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગહ. એ નિષ્કલ બ્રહ્મ હું છું, અવયવરહિત બ્રહ્મ હું છું, ન ચ ભૂત સંગહ. આ પંચમા ભૂત સંગ હું નથી. પછી ખોદવાનું, પુનઃ ખાત્વા મનોભુવમ, પછી ખોદવાનું, આ મન રૂપી ભૂમિને ખોદવાની, અર્થાત મનમાં અહંભાવ છે એને ખોદવાનું. એ બુદ્ધિ કુદાલકા, આ બુદ્ધિ રૂપી કોદાળી છે ને એ તો જાણે સામાન્ય, એ બંનેમાં થોડો સમાન છે. બુદ્ધિ રૂપી કોદાળીથી દેહ બહાર પથ્થરને પહેલા દૂર કરવો અને વળી બુદ્ધિ રૂપી કોદાળીથી આ મનમાં અહંભાવ જમીન છે એને ખોદવું, અર્થાત મનમાં અહંભાવ છે એમાંથી મુક્ત થવું. ગૃહનિયાન મામ નિધિંગુવાન, બસ દેહમાં અહંભાવ અને મનમાં અહંભાવ એ દૂર થાય ત્યારે પુમાન મામ ગૃહનિયાત, આ સાધક જે પુરુષ છે એ મને ગ્રહણ કરે, અર્થાત મને પ્રાપ્ત કરે, અર્થાત એને જ્ઞાન થાય કે હું શિવ છું. જ્ઞાને અસમર્થસ્ય ધ્યાને અધિકાર. આ જ્ઞાનમાં જે સમર્થ નથી એનો ધ્યાનમાં અધિકાર છે. ઇત્યત્ર વાક્યાંતરમ પઠતે, તો જેને જ્ઞાનમાં સમર્થ નથી એનો ધ્યાનમાં અધિકાર છે એ જણાવતું બીજું વાક્ય છે એ અહીંયા પાઠ કરે છે 155 શ્લોકમાં. અનુભૂતેર ભાવેપી બ્રહ્માસ્મીત્યેવ ચિંત્યતામ અપ્યસત પ્રાપ્યતે ધ્યાનાત નિત્યાપ્તમ બ્રહ્મ કિમ પુનઃ. અનુભૂતે અભાવે બી, અનુભવ ના થયો તો પણ, અનુભવ થયો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી, પણ અનુભવ નથી થયો. હું બ્રહ્મ છું એ મારા અનુભવનો અર્થાત અપરોક્ષ જ્ઞાન વિશે બન્યો નથી, કઈ વાંધો નહીં. તદ અભાવે બી, એમ ના હોય તો પણ બ્રહ્માસ્મિ તેવ ચિંત્યતા, હું બ્રહ્મ છું એ પ્રકારે સતત ચિંતન કરો. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું અર્થે માત્ર આ શબ્દનો ઉચ્ચારણ નહીં કરવાનો, એ પ્રકારની ભાવના. હું નિત્ય છું, પૂર્ણ છું, નિર્વિકાર છું, નિષ્કલ છું, નિરવય છું, નિર્ગુણ છું, નિર્વિકલ્પ છું, આ પ્રકારેની ભાવના. બ્રહ્માસ્મિ તેવ ચિંત્યતા, હું બ્રહ્મ છું, નિર્ગુણ બ્રહ્મ છું, સર્વગુણોથી નિસ્ત્રેય હોવા. આ ત્રણેય ગુણથી પર, ત્રણેય અવસ્થાથી પર, ત્રણેય દેહથી પર, ત્રણેય કાળથી પર. તો ભગવાન જેમ ગણેશ સદસ્યમાં કહ્યું ને કે તમે ગુણત્રયાતીત, અવસ્થાત્રયાતીત, દેહત્રયાતીત, કાલત્રયાતીત, બસ એ રીતે આ ત્રણેય ગુણોથી પર છું. અને ત્રણ ગુણ, ત્રણ અવસ્થાઓ જાગ્રત સુષુપ્તિ એનાથી પર છું. એ ત્રણ અવસ્થાઓ, ત્રણ દેહ સ્થૂળ સૂક્ષ્મ કાળ એનાથી પર છું. ત્રણ કાળથી પર છું, આ સર્વથી પર છું. બ્રહ્માસ્મિ તેવ ચિંત્યતામ, એ પ્રકારે જ ચિંતન કરો. અર્થાત દેહ છે એ પ્રકારના ચિંતનને ખસેડીને ત્યાં આગળ હું બ્રહ્મ છું આ પ્રકારનું જ ચિંતન કરો. ધ્યાનાદિ બ્રહ્મ પ્રાપ્ત કૈમુલ્ય ન્યાયમાં, આ પ્રકારના ધ્યાનની બ્રહ્મ પ્રાપ્તમાં કહેવાનું શું હતું? એ કૈમુલ્ય ન્યાય. અભી અસત પ્રાપ્ત ધ્યાનાદ નિત્યાપ્તમ બ્રહ્મ કિમ પુનઃ. ઉપાસકસ્ય અપી અસત, ઉપાસકસ્ય પૂર્વમ અવિદ્યમાન દેવત્વાદિકમ. તો શાસ્ત્રમાં કહ્યું છે દેવ ભૂતવા દેવાન અપ્યેતિ, પોતાનામાં દેવની ભાવના કરે કે હું ગણેશ, જે અમે ઈષ્ટદેવ એની ભાવના કરે.
એ પ્રકારની ભાવનાથી કાર્ય કરીને એ દેવ ભાવને પ્રાપ્ત કરે છે. આ બધી જે આપણી પૂજા છે, પૂજા પાઠ આરાધના ઉપાસના જે કે બધું કરતા હોઈએ છીએ એની પાછળનો હેતુ આ પ્રકારનો હોય છે કે હું કૃષ્ણ બનીને કૃષ્ણની ઉપાસના કરું અથવા તો કૃષ્ણની ઉપાસનાથી કૃષ્ણ બનો. અત્યારે તો હું એટલે અસદ આપી પૂરો અવિદ્યમાન આપી. અત્યારે હું કૃષ્ણ નથી, અત્યારે હું ગણેશ નથી, અત્યારે હું દેવ નથી. તો ધ્યાનથી હું જે નથી એમાં પ્રાપ્ત થાય છે. અભી અસત પ્રાપ્ત થે ધ્યાનાત અસદ ભી પ્રાપ્ત થે. આ ધ્યાનને કારણે અસદ અર્થાત જે અત્યારે નથી એમાં પ્રાપ્ત થાય છે. તો આ સાધક અત્યારે દેવ નથી પણ દેવભાવને ધ્યાન દ્વારા પ્રાપ્ત કરે છે. તો ધ્યાનમાં જે અવિદ્યમાન અર્થાત નથી એ વસ્તુ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય જયારે હોય ત્યારે નિત્યાપ્તમ બ્રહ્મ કિમ પુનઃ પ્રાપ્ય રહેતી. તો બ્રહ્મ તો નિત્યાપ્ત છે. તો એ દેવ તો હું નથી, હનુમાન કે ગણેશ તો હું નથી, છતાં પણ એને પ્રાપ્ત કરી શકતો હોઉં ધ્યાન દ્વારા. તો બ્રહ્મ તો હું છું અને તો ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય. એમાં પૂછવાનું શું, કહેવાનું શું હતું? સ્વરૂપત્વેન નિત્ય પ્રાપ્તમ સર્વાત્મકમ બ્રહ્મ. વાસ્તવ મારું સ્વરૂપ શું છે? બ્રહ્મ. જે સર્વના આત્મા છે, નિત્ય પ્રાપ્ત છે. ધ્યાનાત પ્રાપ્ય દેતી કેવું વક્તવ્યમ. આમ બ્રહ્મ જે મારું સ્વરૂપ છે એ પ્રાપ્ત થાય. એમાં કહેવાનું શું હતું? દેવત્વ એ પ્રાપ્ત છે એ પણ ધ્યાનથી પ્રાપ્ત થતું હોય તો બ્રહ્મત્વ જે પ્રાપ્ત છે એ પ્રાપ્ત થાય. એમાં કહેવાનું શું હતું? એટલા માટે કહે છે કે જેથી કોઈ પ્રકારની શંકા ન રહે, તો સંશય ન રહે, મનમાં શ્રદ્ધા જન્મે કે આ વાત બરોબર છે. બ્રહ્મધ્યાન ફળસ્ય પ્રત્યક્ષ સિદ્ધત્વાદપી ધ્યાન કર્તવ્ય. અને બીજું શું છે કે આ પ્રકારના ધ્યાનનું ફળ પ્રત્યક્ષ છે. હવે રાહ પણ ન જોવી પડે. જેમ જેમ ધ્યાન પરિપક્વ થતું જાય તેમ તેમ ફળ અનુભવતા જાય એવું છે. બાકી આપણે બીજું કર્મ કરતા હોય તો ફળ ભવિષ્યમાં કદાચ મળે. પણ આજે આ બ્રહ્મ ધ્યાન આત્માનું ધ્યાન છે ને, અને તેથી આ બ્રહ્મ આત્માનું બ્રહ્મરૂપે ધ્યાન જે છે એનું ફળ તો તરત પ્રત્યક્ષ જેમ જેમ પરિપક્વ થતું જાય તેમ તેમ પ્રત્યક્ષ આપણને એનો અનુભવ થતો જાય. એ કહે છે 156 શ્લોકમાં અનાત્મ બુદ્ધિ શૈથિલ્યમ ફલમ ધ્યાનાદ દિને દિને પશ્યન્નપી ન ચેધ્યાયેદ કો પરોસ્માત પશુર્વદ. અનાત્મ બુદ્ધિ શૈથિલ્યમ. અનાત્મ બુદ્ધિની શિથિલતા એટલે આત્મબુદ્ધિની શિથિલતા. દેહમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં, ઉપાધિમાં જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ અત્યારે દ્રઢ છે. એની શિથિલતા ધ્યાનાત દિને દિને ફલમ. જેમ ધ્યાન કરતા જઈએ તેમ તેમ રોજ રોજ આ હું બ્રહ્મ છું એ પ્રકારના ધ્યાનને કારણે આ દેહની અંદર જે આત્મભાવ છે એની શિથિલતા રોજ રોજ થતી જ જાય. પશ્ચિમ બી માણસ જોઈ શકે છે. આમ જોવા છતાં અનુભવ, પ્રત્યક્ષ અનુભવ થાય છે કે આ પ્રકારના ધ્યાનમાં આપણને તાત્કાલિક ફળ મળે છે કે આ દેહાતો બુદ્ધિ શિથિલ થતી જાય છે. એવું જોવા છતાં, અનુભવ છતાં પણ ન ધ્યાય છે. કદાચ કોઈ છતાં પણ કોઈ આ પ્રકારનું ધ્યાન ના કરે તો કો પરોસ્માત પશુર્વદ. આ સિવાય બીજો કયો પશુ હોઈ શકે? આ ગ્રંથકારની શૈલી છે. કો પરોસ્માત પશુર્વદ. આમ ક્યારેક ક્યારેક આવી રીતે થોડો વિનોદ પણ કરી લેતા હોય. આટલા ગંભીર વિષયની ચર્ચાની અંદર પણ ક્યારેક ક્યારેક વિનોદ કરેલા છે કે જુએ છે કે ભાઈ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મના ધ્યાનથી મારી અનાથ બુદ્ધિ શિથિલ થઈ રહી છે એવો અનુભવ થવા છતાંય પણ ધ્યાન ના કરે તો એના કરતા ચડિયા તો બીજો કયો પશુ છે? એના સિવાય બીજો કોણ પશુ હોય? પશુ એટલે અવિવેકી. પશુ અર્થાત અવિવેકી. એના કરતા ચડિયા તો અવિવેકી કોણ હોય? ને ભલે મને કે આનાથી કોણ વધારે ચડિયા તો પશુ હોય કે આનાથી બીજો અન્ય પશુ એટલે બીજું કોણ? આનાથી બીજું કોણ પશુ કહેવાય? ટૂંકમાં પશુને શુદ્ધ બીજે ક્યાં જવું પડે? જયારે આ પ્રકારે એનું ફળ જોવા છતાંય પણ ન કરતો હોય તો પછી પશુને શોધવા બીજે ક્યાં જવાની જરૂર? આ જ રહ્યો પશુ. આનાથી બીજો કોણ પશુ હોઈ શકે?
આનામાં બસમાં શું ફેર છે? ઇદાનીમ ઉપપાદનમર્થમ સંક્ષિપ્ય દર્શયતે. હવે જે વસ્તુ આ તર્કથી સમજાવવામાં આવે એ સંક્ષેપમાં દર્શાવે છે 157 શ્લોકમાં. દેહાભિમાનમ વિધ્વસ્ય ધ્યાનાદાત્માનમદ્વયમ પશ્યન્મર્ત્યોમૃતો ભૂત્વા યત્ર બ્રહ્મ સમશ્નુતે. ધ્યાનાદ દેહાભિમાનમ વિધ્વસ્ય આત્માનમ અદ્વયમ પશ્યન મર્ત્ય અમૃતો ભૂત્વા અત્ર બ્રહ્મ સમશ્નુતે. ધ્યાનાદ દેહાભિમાનમ વિધ્વસ્ય. આ પ્રકારે હું બ્રહ્મ છું એ પ્રકારના ધ્યાનની સતત ભાવના શું થાય છે? દેહનું અભિમાન છે ધીમે ધીમે શિથિલ થતું જાય છે. આ દેહમાં અહમ બુદ્ધિ સતત ભાવના થઈ રહી છે, તો આ બ્રહ્મ ભાવનાના કારણે દેહમાં જે અભિમાન છે શિથિલ થતું જાય. આત્માન અદ્વયમ પશ્યન. અને એમ કરતા કરતા છેવટે અદ્વિતીય આત્મા, હું અદ્વિતીય છું એ પ્રકારે આત્માના અદ્વિતીયત્વ અખાત પૂર્ણત્વનું દર્શન કરે ને. મર્ત્ય અમૃતો ભૂતવા. જે પોતાની મર્ત્ય માનતો હતો, મૃત્યુ નથી માનતો હતો, એ અમર બની ગયો. મરણશીલે દેહે અહમિતિ અભિમાન પરિત્યાગાદ. તો અત્યારે માણસ પોતાના મર્ત્ય માને છે, મૃત્યુને અધીન માને છે. કેમ? મરણશીલે દેહે અહમિતિ અભિમાનાદ. ખરેખર મૃત્યુ કોનું છે? દેહનું છે. પણ દેહની અંદર અહમ ભાવ હોવાના કારણે મારી જાતનો હું દેહ માનું છું, એટલે હું દેહ જેવો જ મારે માનવાનું છું. તે કારણે હું મર્ત્ય છું, મરણશીલ છું, મૃત્યુને અધીન છું. આ પ્રકારનો ખ્યાલ મારા વિશે સેવી રહ્યો છું. બસ એ જ દુઃખી છે. બધા દુઃખ કયું? એમાં બધા દુઃખ જન્મે. એટલા જ માટે હું બ્રહ્મ છું એ પ્રકારની ભાવનાનું સતત સેવન કરવાના કારણે આ દેહની અંદર જે અહમ ભાવ જે શિથિલ થયો જાય. પરિત્યાગાત સ્વયં અમૃતો ભૂતવા. આમ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવાના કારણે એને જ્ઞાન છે કે હું તો અમૃત છું, હું મર્ત્ય નથી. મર્ત્ય અમૃતો ભૂતવા. તો જે પોતાને મર્ત્ય માનતો હતો હવે અમૃત બની કરતા હું અમારે છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અથ મર્ત્યો અમૃતો ભૂતવા અત્ર બ્રહ્મ સમશ્નુતે. કઠોપનિષદ વગેરે બૃહદારણ્યક ઉપનિષદ પણ અત્ર અસ્મિન્નેવ શરીરે. અને પછી બીજે ક્યાંય જવા? અત્ર અસ્મિન્નેવ શરીરે. આ દેહ છે ત્યારે જ સ્વસ્ય નિજમ રૂપમ સચ્ચિદાનંદ રૂપમ બ્રહ્મ પ્રાપ્નોતિ. તો આ દેહમાં છે ત્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપને સચ્ચિદાનંદ બ્રહ્મ એનું વાસ્તવિક સ્વરૂપ છે એને પ્રાપ્ત કરે છે. એમ કરીને અત્ર મર્ત્યો અમૃતો ભવતી. જે પોતાને મર્ત્ય માનતો હતો એ અમૃત બને છે. અત્ર બ્રહ્મ સમસ્તુતે. અહીં બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જ્ઞાન યોગો મુક્તિ સાધકો વિધિ. આ શાસ્ત્રમાં આ પ્રકારનો અભિપ્રાય પ્રવર્તમાન છે કે જ્ઞાન અને યોગ, યોગ એટલે કે ઉપાસના બંને મુક્તિના એટલે મોક્ષના સાધકો છે, સાધન છે. યોગ વાસિષ્ઠ પ્રતિપાદિતમ. યોગ વાસિષ્ઠ ગ્રંથમાં આ પ્રકારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ધ્યાન અને જ્ઞાન બંને મોક્ષના સાધન બની શકે. તથા ત્યાં વશિષ્ઠ ઋષિ રામચંદ્રને કહે છે દ્વૌ ક્રમૌ ચિત્તનાશસ્ય યોગો જ્ઞાનમ ચ રાઘવ. હે રાઘવ, ચિત્તનાશસ્ય દ્વૌ ક્રમૌ. આ ચિત્તના નાશ કરવા માટે અર્થાત અહમ ભાવનો કે મર્યાદિતપણો નાશ કરવા માટે બે ક્રમ છે, બે સાધન છે. યોગ જ્ઞાનમ છે દ્વૌ ક્રમૌ. આ યોગ એટલે કે ધ્યાન અને જ્ઞાન આ બે ક્રમ છે. યોગસ્તદવૃત્તિરોધસ્યાત જ્ઞાનમ સમ્યક અવેક્ષણમ. આ યોગ એટલે ત્યાં જીવવાની વૃત્તિ છે નિરોધ કરી નાખો. ચિત્તનો નિરોધ કરવો. ચિત્ત એટલે હું જીવ છું, સંસારી છું,
આ પ્રકારનો અહમ ભાવ જે છે ને એનો ક્યાં તો નિરોધ કરી નાખો, એનો નાશ જ કરી નાખો, અર્થાત એનો ઉઠવા જ ના દેવો. આ યોગની પ્રક્રિયા છે. યોગસ્થ વૃદ્ધિરોધસ્યાત જ્ઞાનમ સમ્યક અવેક્ષણમ. તો યોગી એ પ્રકારનો પ્રયત્ન કરે કે આ પ્રકારની વૃત્તિને ઉઠવા જ ના દે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આ પ્રકારની વૃત્તિ છે એનો નિરોધ થઈ ગયો, વૃત્તિ ઉઠતી જ નથી. જ્ઞાનમ સમ્યક અવેક્ષણમ. તો જ્ઞાનમાં આ પ્રકારની વૃત્તિને નિરોધ કરવાનો, તો વૃત્તિને દૂર કરવાનો પ્રયત્ન છે, પરંતુ વૃત્તિને સમજવાનો પ્રયત્ન છે. અહમ વૃત્તિ હોય ત્યારે વાસ્તવ મિથ્યા છે. આ વૃત્તિના મિથ્યાત્વને જોવું, એની સાથે અહમભાવ મુક્ત થવું, આ મિથ્યાત્વના દર્શનથી અને આત્માના વાસ્તવિક દર્શન એ જ્ઞાનનો માર્ગ છે. જ્યારે વૃત્તિ જે છે નિરોધ કરવો યોગનો માર્ગ છે. અસાધ્ય કસ્યચિદ યોગ કસ્યચિત તત્વનિશ્ચય. કેટલાક લોકો માટે યોગ આ ચિત્તવૃત્તિ નિરોધ અસાધ્ય કરી શકતા નથી. કેટલાક લોકો માટે આ જ્ઞાન અસાધ્ય છે. જેવી પોતાની વૃત્તિ, જે પ્રકારનું વ્યક્તિત્વ, જે પ્રકારની રુચિ, કેટલા લોકોને યોગમાં રુચિ હોય, ચિત્તની એકાગ્રતામાં, ચિત્ત એ પ્રકારમાં એવી જાતની એ લોકોમાં કુશળતા હોય, એ પ્રકારના સંસ્કારમાં હોય, એ પ્રકારની રુચિ હોય. એટલે કેટલાકમાં એવી રુચિ નથી હોતી, કેટલાકની સમજવામાં હંમેશા રુચિ હોય. અસાધ્ય કસ્યચિત યોગ. કોઈકને માટે યોગ અસાધ્ય છે. કસ્યચિત તત્વ નિશ્ચય. કોઈકને માટે તત્વનો નિશ્ચય કરવો એ અસાધ્ય છે. પ્રકારો દેવ તતો દેવો જગાદ પરમશિવ. તેથી પરમશિવ, આ પરમાત્મા શિવ જે છે એમણે આ બે પ્રકાર કહ્યા. ભગવાને એટલા માટે આ બે પ્રકાર કહ્યા. બે પ્રકારના વ્યક્તિત્વ માટે બે પ્રકાર કહ્યા. અત્ર બ્રહ્મ સમસ્તતે, અહીં બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બસ આ રીતે આ ધ્યાનદીપ પ્રકરણ જે છે એ પ્રકરણનો ઉપસંહાર કરે છે. ધ્યાનદીપ અનુસંધાન ફલમાં. બસ આ ગ્રંથકારની શૈલી છે કે છેલ્લા શ્લોકમાં આ પ્રકરણનો અનુસંધાન, છેલ્લા શ્લોકમાં આ પ્રકરણનું અનુસંધાન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એ કહે છે. 158 શ્લોકમાં કહે છે ધ્યાનદીપમિમં સમ્યક પરામૃશતિ યો નરઃ મુક્ત સંશય એવાયમ ધ્યાયતે બ્રહ્મ સંતતમ. યો નરઃ એવં ધ્યાનદીપમ સમ્યક પરામૃશતિ. જે નરઃ, જે મનુષ્ય હતા, જે સાધક આ ધ્યાનદીપ જે પ્રકરણ જે છે એને 158 શ્લોકો એટલે 157 શ્લોકો સમ્યક પરામૃશતિ. એનો સમ્યક સારી રીતે પરામર્શ કરે છે, એનું અવલોકન કરે છે, એનો વિચાર કરે છે, અર્થાત એને સારી રીતે સમજે છે. પરામર્શ કરવો એટલે આખા આ શ્લોકનું પઠન કરવું, એનું અર્થનું ચિંતન કરવું, અને આ બધા શ્લોકોની અંદર જે સંગત રહેલી છે એ બધાની અંદર જે એક આખો વિચારનો એક તંતુ રહેલો છે એ સમજવો, એને તાત્વ નિશ્ચય કરવો. આ પ્રકારે પરામર્શ નું વારંવાર સેવન કરવું. સમ્યક પરામર્શથી વારંવાર જે આ ધ્યાનદીપ પ્રકરણના શ્લોકોનું સેવન કરે છે, એનું અવલોકન કરે છે, એનો અર્થ સમજે છે, એના તાત્વ નિશ્ચય કરે છે અને એ પ્રકારે કરે છે. ટૂંકમાં અહીં જે કહેવામાં આવ્યું એનું અનુષ્ઠાન કરે છે. મુક્ત સંશય અથવા તો માત્રનો પરામર્શ કરવાથી જ મુક્ત સંશય એવાયમ ધ્યાયતે બ્રહ્મ સંતતમ. તો આ ધ્યાનદીપ પ્રકરણનો મુખ્ય સંદેશ એ છે કે નિર્ગુણ બ્રહ્મનું સતત ધ્યાન કરવું જોઈએ. સતત ધ્યાન કરવાનું આપણને ક્યારે શક્ય બને? તો ગ્રંથકાર કહે છે કે આ પ્રકરણ જે છે એનું સતત આ પ્રકારે પરામર્શ કરવાથી, પૂર્વાગળ આલોચન કરવાથી, એને સાથે સમજવાથી મુક્ત સંશય, આપણા મનમાં જે કે સંશયો બધા દૂર થઈ જશે. સંતતમ બ્રહ્મ ધ્યાયતે, એને આપણામાં આ પ્રકારે નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરવાની પ્રેરણા જન્મશે, એ પ્રકાર ઉત્સાહ જન્મશે
અને આ રીતે આ સાધક સતત નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરી શકશે. એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મનું ધ્યાન, અને બ્રહ્મનું ધ્યાન પ્રાપ્ત કરવા માટે આ પ્રકરણનો પરામર્શ. આ પ્રકરણનું સતત સેવન કરીએ તો છેવટે આ ધ્યાનમાં રુચિ જન્મશે, એની યોગ્યતા પ્રાપ્ત થશે, બધા સંશય દૂર થઈ જશે, અને એ પ્રકારે બ્રહ્મનું ધ્યાન થશે. એ દ્વારા એ ધ્યાનના પરિપાક દ્વારા બ્રહ્મનું જ્ઞાન થશે, અને એ રીતે મોક્ષ પ્રાપ્ત થશે એવું આ ગ્રંથકાર છેલ્લા શ્લોકમાં કહે છે. इति श्रीमद परमहंस परिव्राजकाचार्य विद्यारण्य प्रणीत पंचदश्याम ध्यान दीपाख्यम नवम प्रकरण समाप्तम. इति आ प्रकारे परमहंस परिव्राजकाचार्य विद्यारण्य स्वामी जे आ पंचदशी में आ ध्यान दीप नवं प्रकरण जे रच्યું છે એ પ્રકરણ સમાપ્ત થયું. इति श्रीमद परमहंस परिव्राजकाचार्य श्री भारती तीर्थ विद्यारण्य मुनि वै किंकरेण रामकृष्णाख्य विदुषा विरचिता ध्यान दीप व्याख्या समाप्त. आ रीते पाछा व्याख्या एक रामकृष्ण नामना एक विद्वान व्याख्या रची जे आपणे रोज वांचीए छीए. ए आमनो किंकर छे, एमनो सेवक छे, कदाच सीधे सीधो शिष्य होवो जोईए. भारती तीर्थ अने विद्यारण्य स्वामीनो किंकर, एमनो सेवक. वो सेवक जे रामकृष्ण विद्वान है एमने चली व्याख्या पण पूर्ण थई गई. आ प्रकारे पंचदशीનું જે નવું પ્રકરણ છે એ નવું પ્રકરણ સમાપ્ત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. હવે થોડો આપણે જરા શાંતિ પાઠ કરીશું ને પછી છૂટા પડીએ. આવી ચોપડી કોઈ લાવ્યું છે? વૈશ્વિક શાંતિ મંત્રોની કોઈ નથી લાવ્યું. તો પછી સવારે જોયું ચોપડી ન હોય કોઈની પાસે, સવારે જે પ્રકારે પાઠ કર્યો એ પ્રકારે પાઠ કરશું. આ જે વાક્ય લખ્યું છે તમારે બોલવાનું, એક એક હું પંક્તિ બોલું એની પછી આ વાક્ય આવશે. સવારે કહ્યું તે પ્રમાણે આમાં जो रुद्र अर्थात जो विनाशक तत्व है विनाशक तत्व ने प्रार्थना કરવામાં આવે છે કે તમારા જે બધા ધનુષ્ય છે એ બધા ધનુષ્યને પાસ રહિત કરી નાખો અને ધનુષ્ય જે અમારી સેંકડો યોજન દૂર લઈ જાઓ. અર્થાત તમારો જે ક્રોધ છે રોષ છે બધો રોષ શમી જાઓ. આ પ્રકારની પ્રાર્થના છે. અને આ બધા તત્વો જે છે એ તો ચારે બાજુ રહેલા છે. એ કહેવામાં આવ્યું सहस्राणी सहस्रशोए रुद्र अधिभूम्या. असंख्य अगणित બધા રુદ્રો જે છે એ ભૂમિ પર વસેલા છે. અસ્મિન મહાચરણવે અંતરિક્ષે. આ સમુદ્રમાં અંતરિક્ષમાં પણ રહેલા છે. નીલગ્રીવા શિતિકંઠા અધા ક્ષમાચરા. આ ભૂમિ નીચે પાતાળમાં પણ રહેલા છે. વૃક્ષેષુ સસ્પિંજરા. વૃક્ષો પર પણ રહેલા છે. ભૂરી નીલગ્રીવા નીલકંઠવાળા સફેદ કંઠવાળા જટાજૂટવાળા જાત જાતના બધા. શિખા વગરના જટાબંધ ધરાવનારા
ભોજનમાં અન્નમાં ગુણ રૂપે રહેલા એમ કરીને ધાતુની વિષમતા દ્વારા વિવિધ પ્રકારની વ્યાધિ ઉત્પન્ન કરનારા, અનેક પાત્રોમાં દૂધ પાણી ભરેલું હોય એની અંદર પણ પીનારા લોકોમાં પણ અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરનારા, લૌકિક વૈદિક માર્ગના માર્ગ રક્ષકો, અન્ન પ્રદ પોષણ કરનાર શત્રુઓ સામે યુદ્ધ કરનારા એવા રુદ્રો છે. અમારા અનિષ્ટનું નિવારણ કરનાર રુદ્રો છે. બધા તીર્થ સ્થાનની અંદર પણ બધા તો વિચરણ કરનારા બધા રુદ્રો છે. આ બધા એમાંના કેટલા બધા રુદ્રો કેવા છે? આયુધવા જે રુદ્રો છે, આ બધા રુદ્રોનો જે રોષ શાંત થઈ જાય એટલે આપણે સવારે કહ્યું તે પ્રમાણે જે પ્રકારનો એક રોષ જન્મ્યો છે, ક્રોધ ભાવ જન્મ્યો છે, જે દ્વેષ જન્મ્યો છે, એ દ્વેષ એટલે વૈરભાવ છે, એ વૈરભાવ શાંત થઈ જાય એ પ્રકારની પ્રાર્થના છે. તો એક એક પંક્તિ હું બોલું એની પછી તમારે આ બોલવાનું છે. સહસ્રાણિ સહસ્રશો યે રુદ્રા અધિભૂમ્યામ તેષાગમ સહસ્રયોજને વધન્વાનિ તન્મસી અસ્મિન મહત્યર્ણવેંતરિક્ષે ભવા અધિ સહસ્રયોજને વધન્વાનિ તન્મસી નીલગ્રીવાશ્યદિકંઠા શર્વા અધઃ ક્ષમાચરાઃ તેષાગમ સહસ્રયોજને વધન્વાનિ નીલગ્રીવાશ્યદિકંઠાદિવગું રુદ્રાવશ્રિતાઃ તેષાગમ સહસ્રયોજને વધન્વાનિ ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथिरक्षय ऐलभृदायव्युदः ये तीर्थानि प्रचरन्ति श्रुकावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम् अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवा अधि नीलग्रीवास्यदिकण्ठाः शर्वा अधः क्षमाचराः नीलग्रीवास्यदिकण्ठादिवगुं रुद्रावपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथिरक्षय ऐलभृदायव्युदः ये तीर्थानि प्रचरन्ति श्रुकावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम्
अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवा अधि नीलग्रीवाश्चिदिकण्ठाः शर्वा अधः क्षमाचराः नीलग्रीवाश्चिदिकण्ठा दिवगुं रुद्रावपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथि रक्षय ऐलभृदाय व्युदः ये तीर्थानि प्रचरन्ति सृकावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम् अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवा अधि नीलग्रीवाश्चिदिकण्ठाः शर्वा अधः क्षमाचराः नीलग्रीवाश्चिदिकण्ठा दिवगुं रुद्रावपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथि रक्षय ऐलभृदाय व्युदः ये तीर्थानि प्रचरन्ति सृकावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम् अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवा अधि नीलग्रीवाश्चिदिकण्ठाः शर्वा अधः क्षमाचराः नीलग्रीवाश्चिदिकण्ठा दिवगुं रुद्रावपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथि रक्षय ऐलभृदाय व्युदः
ये तीर्थानि प्रचरन्ति सृकावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे नमो रुद्रेभ्यो ये पृथिव्याय येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वात वर्षमिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिण दश प्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते न मृडयन्तु ते द्विष्मायश्च नाद्वेष्टितं जम्भेन धामि ह्यङ्गकैयजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षियमामृतात् या रुद्र अग्नय अप्सुय औषधीषुय रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु तमष्टुभियस्पृशस्सु धन्वाय विश्वस्य क्षयपिभेषजस्य यक्ष्वामहे सो मनसाय रुद्रन्नमःभिर्देवमसुरन्दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजो जगं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशामृत्युमर्त्याहन्त मे तान्यज्ञस्य माहे सर्वान्नवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसिरुद्रो माविशान्तकः येनान्येनाप्यायस्व ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ